સુરાપુરા દાદાની જય। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો આજે અમે આવ્યા છે ભોળાદ અને દાદાનો 9મો પાઠ ઉત્સવ છે। ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે। ટોટલ બધી જ માહિતી હું તમને બતાવીશ અંદર જઈને। જે લોકો અહીંયા નથી આવી શક્યા દાદાના પાઠ ઉત્સવમાં, એ લોકો ઘરે બેસીને દાદાનો આ વિડીયો જોશે। તો ચલો અંદર જઈને હું તમને બધી માહિતી બતાવું અને ખૂબ સરસ ડેકોરેશન છે, દાદાના દર્શન કરાવીશ। ચલો। તો મિત્રો તમે જોઈ શકો છો અંદર એન્ટર થતાં જ ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે અને સૌપ્રથમ તો અહીંયા ભોળાદમાં હાલમાં તડકો ખૂબ જ હોય છે, એટલે ગરમી ન લાગે એની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો। અને મિત્રો અત્યારે એટલી ગરમી હોવા છતાં અહીંયા દાદાના સાનિધ્યમાં ખૂબ સારા વધારે ભાવિ ભક્તો પણ આવ્યા છે। તો હું તમને પહેલાં તો અહીંયા જે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે, હવન ચાલી રહ્યો છે દાદાનો, એના હું તમને દર્શન કરાવીશ। એના પછી ખાંભીના દર્શન કરાવીશ। અહીંયા નાના નાના બાળકોને લઈને આવ્યા છે ભૂલકાઓને, તો એની માટે ઘોડિયું છે, એની મમ્મી દાદાના યજ્ઞશાળામાં આવી ના શકે એટલા માટે મોટી સ્ક્રીન લગાડવામાં આવી છે, જેથી એ લોકોએ ત્યાં બેસીને મસ્ત દર્શન કરી શકે। મિત્રો હું તમને યજ્ઞશાળા અહીંયાની દેખાડું, જે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો। ઘણા બધા જોડા બેઠા છે દાદાના યજ્ઞ કરવા। તો મિત્રો અહીંયા દાદા પણ અહીંયા બેઠા છે, યજ્ઞમાં પોતે પણ બેઠા છે અને અહીંયા ઘણા ખરા જોડા પણ બેઠા છે, તમે જો અહીંયા પૂજા ચાલી રહી છે। હવે હું તમને ખાંભીના દર્શન કરાવું મિત્રો। તો મિત્રો એ પહેલાં હું તમને બતાવું કે અહીંયા ખૂબ સરસ ડેકોરેશન છે। અહીંયા દાદાના સાનિધ્યમાં એક વાત ખૂબ સરસ છે, ગમે ત્યારે આપણો કોઈ પ્રસંગ હોય એટલે તહેવાર હોય ત્યારે અહીંયા દાદાના સાનિધ્યમાં ખૂબ સરસ ડેકોરેશન અલગ અલગ રીતે કરવામાં આવે છે। આજે પણ કંઈક અલગ જ છે, તમે જુઓ અને તમે જુઓ આ કેવું મસ્ત છે। આપણે તમે લોકો જો અહીંયા રૂબરૂ હો તો તમે જોઈને ખૂબ સરસ મજા આવે અને સેલ્ફી પાડવાનો તો ઈચ્છા થઈ જ જાય। હવે આપણે દાદાના ખાંભીના દર્શન કરીએ, જે અલગ જ રીતોનો શણગાર કરવામાં આવ્યો છે આજે દાદાને। જય સુરાપુરા દાદા, જય વીર રાજાજી, વીર તેજાજી દાદા। મિત્રો આજના દર્શન કરી લેજો, દાદાનો 9મો પાઠ ઉત્સવ છે। મિત્રો જે લોકો નથી આવી શક્યા એ અમારો આ વિડીયો જોઈને પણ તમે દાદાના દર્શન કરી લો અને ઘરે બેઠા બેઠા તમે દાદાને જે માંગશો એ દાદા આપી દે છે। તો મિત્રો જે લોકો બીમાર છે એ લોકો પણ દાદાના દર્શન કરશે તો એમને પણ તકલીફ ઓછી થશે। તો મિત્રો આજે દાદાનો પાઠ ઉત્સવ છે, મંગળવારે અને સોમવારે તો આપણે સોમ મંગળ તો આપણે દાદાના દર્શન કરતા જોઈએ છીએ લાઈવમાં, પણ આજે પાઠ ઉત્સવ નિમિત્તે દર્શન ખૂબ અલગ હોય છે। મિત્રો આ બધા જે છે એ લોકો ખડે પગે અહીંયા સેવા આપે છે। આ બધા સેવકો છે અહીંયા દાદાના, કે જ્યારથી પાઠ ઉત્સવની તૈયારીઓ ચાલુ થઈ છે ત્યારથી આ લોકો બધા અહીંયા સેવા આપે છે। અને મિત્રો નાની નાની દીકરીઓ પણ આવી છે। તમે ક્યાંથી આવ્યા છો? ગામ કયું તમારું? ભોળાદમાં જ છો? તો ભોળાદની દીકરીઓ છે અહીંયા દર્શન કરવા આવી છે। અને મિત્રો આ સેવકોનો પણ જેટલા આજે 1 મહિનાથી અહીંયા તૈયારીઓ ચાલી રહી છે, તો કોઈ સુરતથી છે, કોઈ ભાવનગરથી છે, કોઈ જૂનાગઢથી છે, પોરબંદર છે, ત્યાંથી બધા આવે છે અને સેવા આપે છે, તમે જુઓ। તો મિત્રો હવે ચલો હું તમને બતાવું છું, જોઈ લો કે અહીંયા પહેલાં તો દાદા અત્યારે યજ્ઞશાળામાં બેઠા છે અને હવે દાદા અહીંયા આવીને બેસશે, જેથી બધા જ દાદાના દર્શન કરી શકે દાનબા બાપુના। અને હવે હું તમને આગળ લઈ જાઉં કે જ્યાં બહેનો જે છે, અહીંયા અત્યારે હાલમાં તડકો ખૂબ જ છે, પણ અહીંયા બધી બહેનો બેઠી છે ઠંડકમાં। અને તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન લગાડવામાં આવી છે, જ્યાંથી દાદાનો યજ્ઞશાળા જે છે આખી, જે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે એ દાદાનો અહીંયાથી બેઠા બેઠા બહેનો નિહાળી રહી છે।
અને નાના નાના ભૂલકાઓ જે છે એમનું ઘોડિયું પણ અહીંયા છે, એટલે મા અને બાળક બંને સચવાઈ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા. તમે જોઈ શકો છો કે અહીંયાથી જ આપણે યજ્ઞશાળા હવન કુંડ જે ચાલી રહ્યો છે એ બહેનો અહીંયા બેઠા બેઠા જોઈ શકે છે. તો મેં તમને જેમ બતાવ્યું કે આગળ બધી બહેનો બેઠી છે એવી રીતે જ અહીંયા બધા ભાઈઓ બેઠા છે. તો મિત્રો તમે જુઓ આ મોક્ષા કેટલા મહિનાની છે? 3 મહિના. આ 3 મહિનાની બાળકીને લઈને એટલી ગરમી છે તો એ લોકો દાદાના દર્શન કરવા માટે લઈને આવી, અને મોક્ષા નામ છે એનું. મસ્ત મજાની જો તમે આરામ કરી રહી છે એ મોક્ષા. દાદાના દર્શન કરવા આવી. ક્યાંથી આવ્યા? ગામ કયું તમારું? ખંભાત, આણંદ જિલ્લો. ઓહો, એટલું બધું દૂરથી આવી છે તું. ઠંડુ ઠંડુ લાગે છે? શું છે? દાદાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે અહીંયા. તારી માટે ઘોડિયાની વ્યવસ્થા કરી છે, ફુવારાની વ્યવસ્થા કરી છે. તને તડકો ના લાગે ને? હે ને? તું ભક્તિ અમૃતમાં આવીશ. ભક્તિ અમૃતમાં આવીશ. આ વિડીયો સાચવીને રાખજે. મમ્મીને કહેજે તું મોટી થાય એટલે તને બતાવે. તો મિત્રો અત્યારે હાલમાં સખત ગરમી હોય છે, પણ આજે કુદરતી ઠંડો પવન છે. અત્યારે જો 11 સાડા 11 જેવું થયું છે, એટલે અહીંયા તમે ઊભા ના રહી શકો એવી એટલી ગરમી હોય. પણ આજે ઠંડક છે ને તમે જોઈ શકો સામે શરબત, ચા, પાણીની સુવિધા કરવામાં આવી છે, અને 108ની પણ સુવિધા કરવામાં આવી છે. હવે આપણે જઈએ સામે પ્રસાદી ચાલી રહી છે તો ત્યાંનું પણ હું તમને બતાવી દઉં. મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ જમણી સાઈડ અને ડાબી સાઈડ બેઉ બાજુ ડીશો અસંખ્ય મૂકવામાં આવી છે. આ ખાલી ડિપાર્ટમેન્ટ એકલી લેડીસોનો જ છે, જે અહીંયા જ ખાલી ઓનલી લેડીઝ જ જમશે. ને બાજુમાં પણ છે, હું તમને ત્યાં જઈને બતાવીશ. આપણે આગળ જઈએ. બહેનો બધી જમી રહી છે. અત્યારે તમે જોઈ શકો દાદાની પ્રસાદી એટલે લાડુની પ્રસાદી છે, ચણા છે, ફૂલવડી છે, અને બટાકા અને દાળ ભાત, શાક, રોટલી બધું જ ભરપૂર ભાણું છે. અને આ ગરમીમાં એટલે સૌથી વધારે જરૂર પડે એ છાશ, એ પણ અહીંયા રાખવામાં આવી છે. તો મિત્રો તમે જુઓ અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. હવે હું આગળ જઈને તમને જેન્ટ્સનો ડિપાર્ટમેન્ટ છે એ પણ બતાવીશ. તમે જુઓ અહીંયા સેવકો, જય દાદા, મોટી સંખ્યામાં અત્યારે સેવકો અહીંયા છે, જે બધા આટલી ગરમીમાં પણ અહીંયા સેવા, દાદાની સેવા કરવા આવ્યા છે. આ લોકો મહિના દિવસથી અહીંયા આવીને સેવા કરે છે. તમે ઘણા ખરી રીલ્સમાં જોયું જ હોય છે કે રસોડામાં બેસીને આ લોકો રસોઈ કરતા હોય છે. ઘણા ખરા પાણીની સેવામાં હોય છે, કોઈ પાર્કિંગની સેવામાં હોય છે. બધા જ તમે જો આ ઉંમરવાળા દાદા છે એ પણ અહીંયા સેવા કરવા આવ્યા છે. હવે આપણે જઈશું જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં. સામે જો ભોળાદના જે બધા આજે અમે અહીંયા ખાસા ટાઈમથી આવે છે, આ લોકોને હું કન્ટિન્યુ જોઉં છું કે આવીને આવી સેવા અહીંયા એ લોકો આપતા હોય છે. જય દાદા. મિત્રો આ અહીંયા રસોઈ એટલે ગોડાઉન છે. અહીંયાથી રસોઈ બનીને લેડીઝ ડિપાર્ટમેન્ટ અને જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જે જાય છે એ છે અહીંયા ટ્રેક્ટરમાં ભરીને ત્યાં લઈ જવા પહોંચાડી જાય છે આ લોકો. બધું જમવાનું જે કાઉન્ટર ઉપર છે ત્યાં પહોંચાડવામાં આવે છે. તો ચલો મિત્રો આપણે અહીંયાનું જોયું. હવે જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જઈએ. ત્યાં પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અલગથી. તમે જુઓ બધા જેન્ટ્સો જમે છે. તો મિત્રો તમે જુઓ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ અલગથી જમવાનું બધું છે, અને ટ્રેક્ટર થ્રુ જે જમવાનું ખૂટે છે એ લોકો ટ્રેક્ટર થ્રુ અહીંયા લાવે છે, કારણ કે મોટા તપેલા હોવાને કારણે. તમે જુઓ અહીંયા 5 કાઉન્ટર લાગેલા છે, અલગ અલગ જગ્યાએ છાશના પણ લાગેલા છે. અહીંયા બધા સેવા ખૂબ સરસ કરી રહ્યા છે દાદાના સાનિધ્યમાં.
દાદાના સાનિધ્યમાં આમ તો ગમે ત્યારે તમે આવો, રાતના 12 વાગે પણ આવો, 2 વાગે આવો તો તમને જમવાની સુવિધા, નાસ્તાની, ચા પાણીની સુવિધા અહીંયા મળે જ છે. અને સેવકો આટલા 365 દિવસ અહીંયા કામ કરે છે. આવી સેવા એ લોકો કરે છે. દાદાનો પાઠ ઉત્સવ છે એ નિમિત્તે કરે છે એવું નથી, એમનેમ પણ 365 દિવસ સેવકો અહીંયા આવે છે અને દાદાના સાનિધ્યમાં આવી જ રીતે કામ કરે છે. એ આમાં સૌથી મોટું ફાળો જેન્ટ્સ લોકોનો હોય છે. લેડીઝો તો કરે જ છે, પણ લેડીઝોને ઘરનું કામ અને બાલ બચ્ચા હોવાને કારણે ઓછા હોય, પણ જેન્ટ્સ લોકો નોકરીઓમાં રજા રાખીને પણ દાદાના સાનિધ્યમાં સેવા આપવા માટે આવે છે. મેં તમને પહેલાં પણ કીધું કે બધા અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે, જેમ કે જુનાગઢ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, એવી રીતે બધા દૂર દૂરથી આવતા હોય છે. બોટાદના પણ ઘણા ખરા હોય છે, પણ સૌથી વધારે બહારગામના લોકો વધારે આવે છે અહીંયા. મિત્રો, આજે સામે દેખાઈ રહ્યા છે અમારા જીતુ કાકા છે. ગમે તે થાય, મંગળવારના દિવસે બોટાદમાં દાદાના દર્શન કરવા માટે આવવાનું જ એમનો નિયમ છે. કોઈક વાર બાય ચાન્સ ના આવે, પણ મોટા ભાગે મેં જીતુ કાકાને અહીંયા આવતા જ હોય છે અને દાદાના સાનિધ્યમાં સેવા પણ કરતા હોય છે. તમે જોઈ શકો છો કે અમારા જીતુ કાકા છે. તમે જુઓ, અહીંયા પણ એટલી જ ડીશો અને એટલું જ બેઉ બાજુ ડીશો રાખવામાં આવી છે. તમે જુઓ કે અસંખ્ય ડીશો છે. જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ બેઉ બાજુ ડીશો રાખવામાં આવી છે, એટલે કોઈને વેઇટિંગ કરવું પડે નહીં. તમને મરજી ફાવે એ બાજુથી તમે ડીશ લઈ શકો છો. જમણી બાજુ અને ડાબી બાજુ બેઉ બાજુ ડીશો રાખવામાં આવી છે અને મોટી જગ્યા છે, એટલે તમે ગમે ત્યાં પણ લાઈનમાં બેસી મસ્ત રીતે તમે પ્રસાદી લઈ શકો છો. અહીંયા મિત્રો તમે લોકો જોઈ શકો છો, આ લોકો જે છે પાણીની સેવા આપી રહ્યા છે. આવા તડકામાં ઊભા છે અને બધાને પાણી મળે, જમીને અહીંયા હાથ ધોવે છે અને પાણી બધાને પીવડાવે છે. તમે જોઈ શકો છો જે ઉપર ઊભા છે સેવકો, તડકો ખૂબ જ છે, પણ જેવો જોઈએ એવો નથી, થોડીક રાહત છે તડકામાં. તો આગળ તમે જુઓ, ઘણા બધા છે ડીશો ધોઈ રહ્યા છે જેન્ટ્સો. મિત્રો તમે જોઈ શકો છો કે જેન્ટ્સો ઘરે કામ નહીં કરતા, પણ અહીંયા બધા જે ભાવિ ભક્તો આવ્યા છે એમની ડીશો પોતે ઉપાડે છે. અને લેડીઝો તો ધોતા હોય જ છે, પણ આજે જેન્ટ્સ ધોવે છે. અહીંયા તમે જુઓ, ઘરે કોઈ ગ્લાસે મૂકતા ના હોય, પણ આજે અહીંયા બધા જેન્ટ્સો ડીશો ધોવે છે, એટલે ખૂબ મોટી વાત કહેવાય. ખૂબ મોટી વાત કહેવાય કે આ જેન્ટ્સો જે છે આ લોકો. મિત્રો, ખાસ કરીને આટલું બધું શૂટિંગ કર્યું, એમાં સૌથી વધારે મને આ લોકોનું શૂટિંગ કરવામાં ખૂબ મજા આવે છે, કારણ કે આવા તડકામાં બધા આની નીચે, ટેન્ક નીચે બેસીને બધા સેવા તો આપે જ છે, પણ તડકામાં સેવા આપે છે, એટલે ખૂબ મોટી વાત છે. અને જેન્ટ્સ લોકો કોઈ દિવસ ઘરે પાણીનો પાલો પણ ઉચકતા નથી, એ લોકો આજે આ બધા ભાવિ ભક્તોની ડીશો ઉચકીને ધોવે છે, એટલે ખૂબ મોટી વાત છે. લેડીઝો પણ છે આપણે અહીંયા તમે જોઈ શકો, પણ જેન્ટ્સો લોકો ખૂબ વધારે છે. ડીશોને લૂછે પણ છે, સાફ પણ કરે છે, કારણ કે ચીકણી રહી ગઈ હોય તો લૂછે પણ છે. ને તમે જોઈ શકો છો કે તડકામાં બેસીને આ કામ કરવું એટલે ખૂબ અઘરું કામ છે. આજે આ લોકો કરે છે બહુ સરસ. દાદા એમની બધાની મનોકામના પૂર્ણ કરે એવા દાદાને પ્રાર્થના કરીએ અમે. મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. જય મા મોગલ, જય દાદા. દાદાની જય બોલો. સુરાપુરા દાદાની, સુરાપુરા દાદાની જય.